જો પેજ નંબર 173 ઉપર જુઓ વેગમાનનું સંરક્ષણ જે છે આપણે જોઈ ગયા ગઈકાલે, એટલે કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું. હવે આગળનો ટોપિક છે ગબડતી ગતિ. કઈ છે ભાઈ? ગબડતી ગતિ. અચ્છા, ગબડતી ગતિની અંદર આપણે અહીંયા જોવાનું છે. આપણે એમ વાત કરીએ કે કોઈ પદાર્થ છે એને આપણે ધક્કો મારવો છે, બળ આપીશું, બરાબર છે, તો આપણે શું થશે? કષ્ટ થશે. આપણે શું થશે? કષ્ટ થશે. ક્યારે કષ્ટ થશે? જ્યારે એનું દળ વધારે હશે તો આપણે વધુ કષ્ટ થશે. ઓછું દળ હશે તો ઓછું કષ્ટ થશે, એટલે કે ઓછી જહેમત ઉઠાવવી પડશે એને ખસેડવા માટે, બરાબર. અને વધારે દળ હશે તો વધારે જહેમત ઉઠાવવી પડશે એને ખસેડવા માટે, વધારે બળની જરૂર પડશે. એ જ રીતે જો કોઈ પદાર્થની ચાકગતિ કરાવવી હોય, પદાર્થની આપણે ચાકગતિ કરાવવી હોય તો એની અંદર જે આપણે જહેમત ઉઠાવવી પડશે એવું કયું પરિબળ છે? તો એમાં જડત્વની ચાકમાત્રા છે. અને જ્યારે આપણે રેખીય ગતિ કરાવવી હોય તો એની અંદર જહેમત ઉઠાવવા માટે આપણે કયું પરિબળ જવાબદાર છે? તો દળ જવાબદાર છે. અને અહીંયા કયું છે? જડત્વની ચાકમાત્રા જરૂરી છે. એટલે જેની જડત્વની ચાકમાત્રા વધુ, જેની જડત્વની ચાકમાત્રા વધુ, એના માટે આપણે શું વધારે હશે ભાઈ? કે એની જે જહેમત છે, આપણે જે કષ્ટ છે એ વધારે આપવું પડશે. એક ઉદાહરણ લઈએ આપણે, ગેસનો બોટલ. હવે ગેસનો બોટલ જે છે એ આપણે એને બે રીતે ચાકગતિ કરાવી શકીએ છીએ. બે ભ્રમણાંકથી આપણે ચાકગતિ કરાવી શકીએ. કેવી રીતે? આ ગેસનો બોટલ છે, માની લો આવો કંઈક ગેસનો બોટલ આવે છે. આવો કંઈક ગેસનો બોટલ છે. હવે આ જે ગેસનો બોટલ છે એને મને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવો છે, બરાબર છે. જે કોઈ પણ પહોંચાડે છે, જે વ્યક્તિ પહોંચાડે છે, શું કરશે? ગેસના બોટલને પહેલા જમીન ઉપર મૂકી દેશે અને પછી એને આગળ ધકેલશે, બરાબર. આ રીતે ગોળ ગોળ. તો આપણે એમ કહીએ કે ભાઈ આ રીતે તો ભાઈ જઈ શકે, બરાબર છે, ઓકે, ઓછું કષ્ટ થાય છે આપણે. અચ્છા, બીજું કે આને આપણે આ રીતે પણ ફેરવી શકીએ છીએ. ગેસનો બોટલ જો આ રીતે હોય, આ ગેસનો બોટલ છે માની લો, તો એને આ રીતે પણ લઈ જઈ શકીએ છીએ. અહીંયાથી ઉભેલો છે આ ગેસનો બોટલ, આ રીતે પણ લઈ જઈ શકીએ છીએ, બરાબર છે. આ રીતે પણ આની ચાકગતિ કરાવી શકીએ છીએ. ચાકગતિ તો બંને રીતે થશે, આ રીતે પણ થશે ને આ રીતે પણ થશે. પણ તમે જુઓ કે અહીંથી આ જે આગ છે આનું દળ માની લો m છે, દળ માની લો m છે. અહીંથી આ જે આગ છે એના કરતા આ જે આગ છે, આ r1 છે ને r2 છે, એટલે આ જે અક્ષથી ભ્રમણ અક્ષથી આપણે જે r1 જે સંદર્ભ બિંદુથી આપણે અંતર લઈએ છીએ એ અંતર આના કરતા આ જે અંતર છે કેવું છે? વધારે છે, બરાબર. તો આપણે જો આ ચાકગતિ લઈશું, કઈ ચાકગતિ? કઈ ચાકગતિ? આની અંદરથી પસાર થતી જે ભ્રમણ અક્ષ છે એને અનુલક્ષીને આ રીતે આપણે શું કરાવશું? ચાકગતિ કરાવશું. તો શું થશે? કષ્ટ ઓછું પડશે. કેમ? કારણ કે આ જે ભ્રમણ અક્ષ છે, આ ઊભી જે ભ્રમણ અક્ષ છે એનાથી આ અંતર કેવું છે? ઓછું છે. જો અંતર ઓછું હશે તો એના માટે જડત્વની ચાકમાત્રા I બરાબર શું આવશે? mr1² આવશે. તો આ કેવી હશે? ઓછી હશે. I1 ઓછા હશે, બરાબર છે. અચ્છા, બીજી આપણે વાત કરીએ કે જો આ ભ્રમણ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે, આ ભ્રમણ અક્ષ જે છે આ બહાર આવે છે, એ ભ્રમણ અક્ષને અનુલક્ષીને, એટલે કે અહીંયાથી આ રીતે. હવે ગેસનો બોટલ આ રીતે તમે લઈ જશો તો કષ્ટ વધારે પડશે, કારણ આ r2 કેવા છે? વધારે છે. એટલે I2 શું થશે અહીંયા? m r2². પણ અહીંયા ખબર છે આપણે કે I2 એ I1 કરતા મોટા થશે, કારણ કે r2 એ r1 કરતા વધારે છે. તો જેમ જડત્વની ચાકમાત્રા વધારે તેમ એને ખસેડવા માટે, એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જહેમત પણ આપણે કેવી કરવી પડશે? વધુ કરવી પડશે, બરાબર છે. તો આ રીતે આપણે એ પણ કહી શકીએ છીએ કે આની જડત્વની ચાકમાત્રા આમાં ખૂબ મોટો ફાળો ભજવી રહ્યું છે, બરાબર છે. અચ્છા, હવે આ થઈ જડત્વની ચાકમાત્રા. જડત્વની ચાકમાત્રા ઉપરાંત એક બીજી રાશિ આવે છે જેનું નામ છે ચક્રાવર્તનની ત્રિજ્યા. ચક્રાવર્તનની ત્રિજ્યા, જેને આપણે k વડે દર્શાવશું. શેના વડે દર્શાવશું? આપણે સ્મોલ k વડે આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ. સ્મોલ k વડે પણ દર્શાવી શકો છો, કેપિટલ k વડે પણ દર્શાવી શકો છો, પણ આપણે ખબર
ત્રિજ્યા છે લખવું પડશે કારણ કે ગતિ ઊર્જા માટે આપણે કેપિટલ કે વાપરીએ છીએ. અચ્છા, ચક્રાવર્તનની ત્રિજ્યા કેવી રીતે મેળવી શકીએ છીએ? આપણે જાણીએ છીએ જડત્વની ચાર્જમાત્રા શું છે? I. અને I નું સૂત્ર જાણીએ છીએ આપણે એમાં શું જાણીએ છીએ? એમાં સ્ક્વેર આપણે સૂત્ર ખબર છે. હવે કોઈ પદાર્થની અંદર એ માની લો કે ભાઈ n કણો છે, n કણો છે અને n કણો માટે આપણે જડત્વની ચાર્જમાત્રા લીધી છે. તો શું કરશે? I અને એ બધા જ કણો માટે આપણે દળ સરખું લઈએ તો I mr1² mr2² અપ ટુ ક્યાં સુધી લઈ? mm સુધી. તો હું અહીંયા લખી શકું છું છેલ્લે mm rn². બરાબર છે? ઓકે, આ બધામાંથી n કોમન લઈ લો તો I આવશે m r1² r2² અપ ટુ ક્યાં સુધી? rn². બરાબર છે? અચ્છા, હવે હું શું કરું છું કે આ જ સમીકરણને n વડે અહીંયા ગુણી નાખું છું અને n વડે અહીંયા ભાગી નાખું છું. n વડે શું કરી નાખું છું? અહીંયા ગુણી નાખું છું અને n વડે ભાગી નાખું છું. તો શું થશે કે I m * n. એક કણનું દળ m છે, બેનું 2m, ત્રણનું 3m, ચારનું 4m. તો એ રીતે n નું કેટલું થશે? mn થશે. તો m * n કુલ દળ થઈ જશે. એટલે હું લખીશ અહીંયા ભાઈ m બરાબર છે, છેદમાં આવશે n અને અહીંયા આવશે r1² r2² r3² પ્લસ અપ ટુ ક્યાં સુધી? rn². બરાબર છે? તો I અહીંયા મળશે મને m કુલ દળ છે ટોટલ અને આ જે ભાગ મળશે એના બરાબર હું અહીંયા લખીશ k². બરાબર છે? જ્યાં k બરાબર શું થશે? આ વર્ગમૂળની અંદર આની જે કિંમત મળશે k બરાબર થશે કારણ કે આના બરાબર આપણે k² લીધેલું છે. બરાબર છે? તો અહીંયા જે k છે, k અહીંયા જે k છે, જ્યાં k બરાબર શું છે? ચક્રાવર્તનની ત્રિજ્યા છે. શું છે? k બરાબર ચક્રાવર્તનની ત્રિજ્યા છે. એ કેવી રીતે ભાગ ભજવે છે આની અંદર ચાકતીમાં એ આપણે આગળ જોઈ શકીશું. બરાબર? ઓકે, ચલો આગળનો ટોપિક જોઈએ. તો એમાં આગળનો જે ટોપિક છે એ છે ગબડતી ગતિની ઊર્જા. ગબડતી ગતિની ગતિ ઊર્જા. ઓકે, ગબડતી ગતિની ગતિ ઊર્જા. બરાબર છે? અચ્છા, હવે માની લો કે આપણે અહીંયા કોઈ એક ધાર છે, આવો કંઈક ધાર છે અને સાયકલનું ટાયર જે આવે છે, બરાબર છે, જે આપણે બિલકુલ એમને ટ્યુબ વગરનું ટાયર જે આવે છે અને એ ટાયર આમ દબી નથી જતું એમ માની લો, દ્રઢ છે એ વસ્તુ એમ માની લો. એને આપણે ધાર ઉપરથી આપણે એને શું કરીએ છીએ? આપણે ભાઈ ગબડાવીએ છીએ. હવે સરકાવવું અને ગબડાવવું વસ્તુ અલગ છે. સરકાવવું એટલે પદાર્થ સ્થિર હોય અને સરકતો હોય. ગબડતો મતલબ કે પદાર્થ શું કરતો હશે? ભાઈ ચાલતી કરીને આગળ વધતો હશે. તો એટલા માટે એને ગબડતી ગતિ કીધી છે, સરકતી ગતિ નથી કીધી. સરકતી ગતિ એટલે ભાઈ સાપ સરકી રહ્યો છે એ જે ઘસડાય છે. બરાબર છે? અને સાપ જો ગોળ 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 ફરીને આગળ જતો હોય તો આ રીતે સ્પિન થઈને, તો એને આપણે ગબડતી ગતિ કહીશું. બરાબર? તો અહીંયા આપણે એવી ગતિની વાત કરવાની છે, ગબડતી ગતિ, સરકતી ગતિ નહીં, સરક્યા વગર. બરાબર? ઓકે, હવે માની લો કે આ એક દ્રઢ પદાર્થ છે, રિંગ માની લો, રિંગ માની લો, રિંગ. બરાબર છે? અને એ રિંગને અહીંયાથી મને ગબડાવી છે, અહીંયા સુધી લાવી છે. રિંગ આપણે અહીંયાથી અહીંયા સુધી શું કરવું છે? ભાઈ મારે લાવવી છે. તો આ રિંગનું જે આ કેન્દ્ર છે બિલકુલ અહીંયા વચ્ચે, એને આપણે શું કહીશું? દ્રવ્યમાન કેન્દ્ર. તો આનો મતલબ એમ થયો કે આ જે રિંગ છે એ અહીંયા ગબડશે, ગબડતી ગબડતી અહીંયા નીચે સુધી આવશે તો કઈ ગતિ કરશે? તો એ ચાર્જ ગતિ કરશે. કઈ ગતિ કરશે? ચાર્જ ગતિ કરશે. તો આ જે રિંગ છે એની પાસે કઈ ઊર્જા છે? ચાર્જ ગતિ ઊર્જા છે. કઈ ઊર્જા છે? ચાર્જ ગતિ ઊર્જા છે. બરાબર છે? હું અહીંયા લખું છું ચાર્જ ગતિ ઊર્જા. ચાર્જ ગતિ ઊર્જા
ચાર ગતિ ઉર્જા આપણે ખબર છે શું થાય 1/2 I ઓમેગા સ્ક્વેર આ વસ્તુ આપણે ખબર છે લેક્ચર નંબર 9 ની અંદર આપણે જોઈ ગયા હતા દાખલાની અંદર આવતું m ની જગ્યાએ I b ની જગ્યાએ ઓમેગા તો k1 1/2 I ઓમેગા સ્ક્વેર ઓમેગા વ્યક્તિ ભ્રમણ કરીને નીચે આવી રહી છે બરાબર છે અને અહીંયા સ્થિર હતી અહીંયા કંઈક ઓમેગા હશે એટલા માટે આપણે ડાયરેક્ટ k1 લીધેલા છે અહીંયા બરાબર છે એટલે કે આમ તો એની પ્રારંભિક શું થશે 0 થશે અહીંયા આવશે તો કંઈક મળશે પણ આપણે અહીંયા k1 તરીકે લીધેલા છે બરાબર છે અને જો k1 ના લેવા હોય તો અહીંયા આપણે k' લઈએ એટલા કે થાય k1 તો 0 થાય બરાબર તો આપણે k' લઈએ તો k' આવશે 1/2 I ઓમેગા સ્ક્વેર બરાબર છે ઓકે અને આપણે લઈએ બીજી k ડબલ ડેશ હવે k ડબલ ડેશ કોણ આવે છે આ જે દ્રવ્યમાન કેન્દ્ર છે એટલે કે આ જે અક્ષ છે અહીંયાથી અક્ષ નીકળતી સારી એ ભ્રમણાક્ષને અનુલક્ષીને આ પદાર્થ શું કરતો સાથે ભ્રમણ કરતા કરતા નીચે આવશે તો આપણે ખબર છે લેક્ચર નંબર 1 ની અંદર આપણે જોઈ ગયા લેક્ચર નંબર 1 ની અંદર ચેપ્ટર નંબર 7 નું લેક્ચર નંબર 1 ની અંદર આપણે જોઈ ગયા છીએ કે જે ભ્રમણાક્ષ છે એની ઉપર આવેલા જે કણ છે એ બધા જ કણ સ્થિર હોય છે બધા જ કણ કેવા હોય છે સ્થિર હોય છે તો એ કણ તો ચાર ગતિ અનુભવવાના નથી તો એ કઈ ગતિ અનુભવશે તો સામાન્ય પહેલા આ જે કણો છે એ અહીંયા છે એટલે કે આ દ્રવ્યમાન કેન્દ્ર પણ અહીંયા હશે તો દ્રવ્યમાન કેન્દ્ર પણ અહીંયા શું કરશે ગતિ કરશે પણ એ ચાર ગતિ નહીં કરે કઈ ગતિ કરશે સામાન્ય આ જે છે રીંગ એ હવે અહીંયા આવી ગઈ છે આ રીંગ જ્યારે અહીંયા આવશે કેટલાક આંટા ફરીને અહીંયા ધારો કે કંઈક આપણે કાપડ બાંધેલું છે લાલ કલરનું કંઈક કાપડ આપણે બાંધેલું છે એ કાપડ ફરતા ફરતા અહીંયા સુધી આવી ગયું છે એટલે એનો મતલબ એમ થયો કે આ જે કણ છે ફરતા ફરતા અહીંયા સુધી આવે પણ તમે આ દ્રવ્યમાન કેન્દ્રનો તો જરા વિચાર કરો દ્રવ્યમાન કેન્દ્રનો વિચાર કરશો ત્યારે એ દ્રવ્યમાન કેન્દ્ર તો અહીંયા જ છે એ તો કોઈ જગ્યાએ જતું નથી એ તો શું થાય છે અહીંથી અહીંયા આવે છે અહીંયાથી શું કરે છે અહીંયા સુધી આવે છે આ રીતે એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર અહીંથી આ તરફ આવે છે એનો મતલબ કે દ્રવ્યમાન કેન્દ્ર એ સુરેખ ગતિ કરી રહ્યું છે જુઓ દ્રવ્યમાન કેન્દ્ર કઈ ગતિ કરી રહ્યું છે ભાઈ સુરેખ ગતિ કરી રહ્યું છે રેખીય ગતિ કરી રહ્યું છે તો દ્રવ્યમાન કેન્દ્રની ગતિ કઈ રેખીય ગતિ અને આ જે રિંગ છે એની ગતિ કઈ થશે ચાર ગતિ થશે તો અહીંયા ચાર ગતિ ઊર્જા આવશે કઈ છે 1/2 I ઓમેગા સ્ક્વેર અને I આપણે ખબર છે રિંગ માટે શું લઈએ છે બરાબર છે ઓકે પછી જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ પણ ગતિ કરે છે તો એની ગતિ કઈ હશે તો રેખીય ગતિ હશે અને એના માટે હું અહીંયા લખું છું k ડબલ ડેશ 1/2 હું અહીંયા લખું છું ભાઈ રેખીય ગતિ કોના માટે દ્રવ્યમાન કેન્દ્ર માટે કોના માટે ભાઈ દ્રવ્યમાન કેન્દ્ર માટે અને ચાર ગતિ ઊર્જા કોના માટે ભાઈ તો રિંગ માટે ચાર ગતિ ઊર્જા કોના માટે આ રિંગ માટે અને દ્રવ્યમાન કેન્દ્ર માટે કઈ ગતિ આવશે રેખીય ગતિ આવશે અને રેખીય ગતિ માટે શું આવશે ભાઈ ગતિ ઊર્જા રેખીય ગતિ ઊર્જા તો એની જે ગતિ ઊર્જા છે એ કેટલી મળશે આપણે k ડબલ ડેશ તરીકે આપણે લખીએ છીએ 1/2 અને આનું દળ આપણે માની લો કે ભાઈ m છે બરાબર અને આ દ્રવ્યમાન કેન્દ્ર આપણે સમાયેલું છે ત્યાંથી બધું ફેલાશે એટલે કે ડિસ્ટ્રીબ્યુટ થશે વિતરણ થશે ત્યાંથી દળ 1/2 m અને અહીંયાથી અહીંયા આવે છે કોણ આવે છે દ્રવ્યમાન કેન્દ્ર કોણ ગતિ કરે છે દ્રવ્યમાન કેન્દ્ર તો એનો વેગ એ માની લો કે v છે એટલે દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટર ઓફ માસ vcm આપણે લખીએ છીએ k ડબલ ડેશ શું આવશે 1/2 m v સ્ક્વેર એટલે કે cm સેન્ટર ઓફ માસ નો છે એટલા માટે અહીંયા vcm લખેલું છે હવે એક ગતિ ઊર્જા આ ચાર ગતિ ઊર્જા એક ગતિ ઊર્જા આ રેખીય ગતિ ઊર્જા તો અહીંયા બે ગતિ ઊર્જા ભેગી થાય છે એટલા માટે ટોટલ જે ગતિ ઊર્જા મળશે બરાબર છે ગતિ ઊર્જાનો તો આપણે સીધો સરવાળો કરવો પડે કારણ કે એ તો સદિશ નથી અદિશ છે ઊર્જા તો આપણે અહીંયા શું કરશું k અહીંયા શું આપણે k ડેશ પ્લસ k ડબલ ચાલો k ડેશ શું છે તો 1/2 I ઓમેગા સ્ક્વેર પ્લસ 1/2 I ઓમેગા સ્ક્વેર પ્લસ શું આવશે 1/2 m v સ્ક્વેર આ રીતે લખી શકાય અચ્છા ઇઝ ઇક્વલ 1/2 I બરાબર આપણે જાણીએ છીએ હમણાં જ શોધ્યું છે જુઓ શું છે m k સ્ક્વેર શું છે ભાઈ I બરાબર m k સ્ક્વેર હું અહીંયા લખું છું m સ્મોલ k લખું છું આ કે ના કે સરખા છે સ્મોલ k છે m k સ્ક્વેર બરાબર અચ્છા અહીંયા દળ m લીધેલું છે સ્મોલ m તો અહીંયા પણ હું સ્મોલ m લીધેલું છે m k સ્ક્વેર
પ્લસ સોરી ઓમેગા સ્ક્વેર પ્લસ 1/2 m v સ્ક્વેર. અચ્છા બીજું 1/2 m k સ્ક્વેર. હવે ઓમેગા બરાબર આપણે જાણીએ છીએ શું આવશે v upon r. શું આવશે ભાઈ v upon r એટલે v સ્ક્વેર upon r સ્ક્વેર. હવે r શું છે તો r આની ત્રિજ્યા છે. માની r આની શું છે ત્રિજ્યા છે. દ્રઢ રિંગ છે એટલા માટે ત્રિજ્યા તો બદલાશે નહીં. તો 1/2 m k સ્ક્વેર v સ્ક્વેર upon r સ્ક્વેર પ્લસ 1/2 m v સ્ક્વેર. ચલો જે સરખું એ બાદ કાઢો કોમન કાઢો તો જુઓ અહીંયા 1/2 m v સ્ક્વેર 1/2 m v સ્ક્વેર 1/2 m v સ્ક્વેર 1/2 m v સ્ક્વેર 12 અંદર શું રહેશે તો અહીંયા તો રહેશે તમારે k સ્ક્વેર upon r સ્ક્વેર રહેશે. શું રહેશે k સ્ક્વેર upon r સ્ક્વેર પ્લસ 1 તો 1/2 m v સ્ક્વેર શું થશે k સ્ક્વેર upon r સ્ક્વેર પ્લસ 1. હવે k શું છે તો k ચક્રાવર્તનની ત્રિજ્યા છે. શું છે ભાઈ k ચક્રાવર્તનની ત્રિજ્યા છે. અને ચક્રાવર્તનની જે ત્રિજ્યા છે જે રીતે જડત્વની ચાક માત્રા જુદી જુદી છે રિંગ માટે એની અક્ષને અનુલક્ષીને છે, એની વ્યાસમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા છે. બરાબર છે. પછી નળાકાર માટે છે, ગોળા માટે છે, નક્કર ગોળા માટે છે, પોલા ગોળા માટે હશે. બરાબર. આ રીતે બધા જ માટે એની જે જડત્વની ચાક માત્રા જે અલગ છે એ રીતે ચક્રાવર્તનની ત્રિજ્યા પણ કેવી છે અલગ છે. એને શોધવા માટે આપણે શું કરશું તો જો બિલકુલ સિમ્પલ છે. એને શોધવા માટે શું કરવાનું છે તમારે ચક્રાવર્તનની જે ત્રિજ્યા છે શોધવા માટે શું કરશું તમે જતા રહો બેટા ચોપડી તમારી જોડે હોવી જોઈએ. ચોપડી તમારી જોડે હોવી જોઈએ. અહીંયા આપણે આ મળશે કે અચ્છા ચોપડી તમારી જોડે હોવી જોઈએ અને ચોપડીની અંદર બેટા તમે જતા રહો છે પેજ નંબર કયું હતું 165 પેજ નંબર 165 પર જતા રહો. એમાં સૌથી પહેલા લખેલું છે બેટા પાતળી જે વર્તુળાકાર રિંગ છે એની ત્રિજ્યા એટલે આપણે જે કેપિટલ આર આપેલી છે અને એને સમતલને લંબ કેન્દ્ર પર જો આપણે એની જડત્વની ચાક માત્રા શોધવી હોય તો શું થશે તો જડત્વની ચાક માત્રા શું આવશે ભાઈ I શું છે ભાઈ mr સ્ક્વેર છે. કારણ કે એની ત્રિજ્યા કેટલી છે ભાઈ r છે. બરાબર છે. અચ્છા અને આપણે ચક્રાવર્તનની ત્રિજ્યા શોધવી છે તો એના માટે શું લખીએ છીએ આપણે I mk સ્ક્વેર લખીએ છીએ. શું લખીએ છીએ mk સ્ક્વેર લખીએ છીએ. અચ્છા હવે આ બંનેને આપણે શું કરી નાખશું સરખાવી દઈશું. તો mr સ્ક્વેર શું આવશે mk સ્ક્વેર આવશે. mm તોડી ગયા. બરાબર છે. તો r સ્ક્વેર શું આવશે k સ્ક્વેર આવશે. બંને બાજુથી વર્ગ ઉડી જશે વર્ગમૂળ કરશું તો k શું આવશે r આવશે. તો એ રીતે અહીંયા ચક્રાવર્તનની ત્રિજ્યા રિંગ માટે શું થશે ભાઈ r થશે. બરાબર. હવે કોઈ પણ શોધવી છે ધારો કે તમે લઈ લો એમાં તમે લઈ લો નંબર 4 ચોથા નંબર ઉપર જુઓ તમે તકતી માટે અને તકતીની જે ભ્રમણાક્ષ છે એના કેન્દ્રમાંથી તકતીને લંબ પસાર થઈ રહી છે એના માટે આપણે ચક્રાવર્તનની ત્રિજ્યા જોઈએ છે. બરાબર છે. તો એના માટે ચક્રાવર્તનની ત્રિજ્યા જોવી છે તો કેવી રીતે આપણે શોધીશું. આ કોના માટે છે રિંગ માટે છે અને આ છે નંબર 1 તમે જોઈ શકો છો એમાં બરાબર કઈ ભ્રમણાક્ષને અનુલક્ષીને ફરે છે તમે એ રીતે શોધી શકો છો. હું અહીંયા ખાલી ઉદાહરણ તમને બતાવી દઉં છું કે ભાઈ mr સ્ક્વેર બાય 2 છે નંબર 4 ની અંદર પેજ કયું છે 165 પેજ 165 ચોપડીની અંદર અને એની અંદર તમે જુઓ mr સ્ક્વેર બાય 2 આપેલું છે. I બરાબર શું આપેલું છે mr સ્ક્વેર બાય 2 આપેલું છે. હવે આની ચક્રાવર્તનની ત્રિજ્યા આપણે શોધવી છે તો શું કરશું આપણે શું મૂકી દઈશું mk સ્ક્વેર. આ વસ્તુ આપણે ખબર છે. ચલો આપણા I છે આપણા I છે બંનેને સરખાવીએ તો mk સ્ક્વેર શું આવશે ભાઈ mr સ્ક્વેર બાય 2 આવશે. m કેન્સલ થશે. બરાબર છે. તો k સ્ક્વેર શું મળશે આપણે r સ્ક્વેર બાય 2 મળશે. પણ આપણે તો k સ્ક્વેર નહીં k જોઈએ છે તો શું કરશું ભાઈ બંને બાજુ વર્ગમૂળ લઈશું. બંને બાજુ વર્ગમૂળ લઈશું તો k શું આવશે r upon 2. તો આ શું આવશે એની ચક્રાવર્તનની ત્રિજ્યા આવશે k ની. બરાબર છે. સ્મોલ k ની શું થયું બસ થઈ ગયું છે. જો આગળનો જે દાખલો છે એની અંદર આપણે જેની જરૂર પડવાની છે એના માટે હું તમને શોધી આપું છું અહીંયા ચક્રાવર્તનની ત્રિજ્યા. બરાબર છે. પછી માત્ર શું
કે એની અંદર દિમાગ મૂકશો અને જવાબ લાવીશું બરાબર છે ચલો હું શોધી આપું છું તમને આગળનો જે દાખલો છે એની અંદર જુઓ તમે દાખલો છે તમારો ઉદાહરણ નંબર તમને કહી દઉં છું 7.16 જે છે એની અંદર ત્રણ પદાર્થો આપેલા છે એક રિંગ છે બરાબર અને એક ઘન નળાકાર છે અને એક ઘન ગોળો છે બરાબર છે ઘન ગોળો કીધો એટલે નક્કર ગોળો ઘન નળાકાર કીધો એટલે નક્કર નળાકાર અને એક રિંગ અને રિંગ માટે તો આપણે જે ચક્રાવર્તનની ત્રિજ્યા કેટલી મળી ગઈ k બરાબર r મળી ગઈ છે ઓકે હવે શું કહે છે જુઓ કે એક જ ઢળતા પાટિયા પર સરક્યા વગર નીચે તરફ ગબડે છે સરક્યા વગર હો નીચે ગબડે છે તેઓ સ્થિર અવસ્થામાંથી ગતિની શરૂઆત કરે છે બધા જ પદાર્થોની ત્રિજ્યાઓ એક સમાન છે બધાના r સરખા છે કયો પદાર્થ મહત્તમ વેગ સાથે જમીન પર પહોંચશે આપણે અહીંયા શું શોધવાનું છે ભાઈ કયો પદાર્થ મહત્તમ વેગ સાથે જમીન ઉપર પહોંચશે બરાબર એ વસ્તુ અહીંયા આપણે શોધવાની છે તો આપણે શું કરવું પડશે અહીંયા ભાઈ એની જે વેગ છે એ આપણે શોધવો પડશે કોનો વેગ મહત્તમ છે એ આપણે શોધીશું ચલો તો એના પહેલા આપણે ભાઈ ગતિ ઊર્જાનું સૂત્ર જાણીએ છીએ 1/2 mv2 કારણ કે એ બધા જ પદાર્થની અંદર શું આવશે કે પદાર્થ પોતે ચાર ગતિ કરશે પણ એનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ રેખીય ગતિ કરશે એટલા માટે એની જે ગતિ ઊર્જા છે આની ઉપરથી આપણે સૂત્ર મૂકશું અને આ ગતિ ઊર્જામાં v આવે છે આ આપણે v શોધીશું કેવી રીતે મળે છે જુઓ સમજી લેજો બરાબર છે બાકી તમે જાતે કરવાનું છે માની લો આપણે આ પદાર્થ છે બરાબર છે હું આકૃતિ ફરીથી દોરું છું 7.16 બરાબર છે આ રીતે છે ઢાળ આપણે બરાબર છે હવે શું થશે અહીંયા આપણે કોઈ પદાર્થ છે માની લો આપણે ગોળો લઈ લો નક્કર નળાકાર લઈ લો બધાનું જે આડછેદ છે તો આ તરફથી એવું દેખાવાનું છે બરાબર છે અને અહીંયા શું હશે એનું દ્રવ્યમાન કેન્દ્ર છે અને બધા માટે r સરખા છે બધા માટે r નળાકાર લો ગોળો બધાના r સરખા છે કે છે બરાબર છે અને જે પાટિયું છે આ જે દળતું પાટિયું છે એ પણ બધા માટે સેમ છે ઓકે ચલો હવે બધાના દળ પણ સરખા છે દળ પણ કેવા છે બધાના સરખા છે જુદા જુદા નથી તો કોણ સૌથી પહેલું પહોંચશે નીચેની તરફ બરાબર છે રેસ લગાવવાની વાત કરી રહી છે ચલો તો આપણે જોઈ લઈએ કે સૌથી પહેલા તો એની ગતિ ઊર્જા આપણે માની લો કે ભાઈ 1/2 કેટલી આવશે ભાઈ mv2 બરાબર છે એટલે સૂત્ર છે 1 k2 r2 આવું સૂત્ર આપેલું છે બરાબર છે 1 ચાલો બરાબર ઓકે દળ બધાના સરખા છે v આપણા જુદા જુદા આવશે k બધાના જુદા જુદા આવશે r સરખા આવશે બરાબર છે ઓકે ચલો હવે અહીંયા આપણે સૌથી પહેલા રિંગની વાત કરીએ કોની વાત કરીએ આપણે રિંગની વાત કરીએ તો રિંગ માટે ચક્રાવર્તનની ત્રિજ્યા કેટલી આવશે એ આપણે શોધીશું એ નિયમ મૂકી દઈશું પણ k એટલે શું k તો શું છે ગતિ ઊર્જા હવે જો અહીંયા પદાર્થ કેવો હશે બિલકુલ સ્થિર હશે જ્યારે અહીંયા પહોંચે ત્યારે અહીંયા કેવો હશે બિલકુલ સ્થિર હશે જ્યારે અહીંયા પહોંચે ત્યારે એની બધી જ જે સ્થિતિ ઊર્જા છે એનું રૂપાંતર શેમાં થઈ ગયું હશે ગતિ ઊર્જામાં થઈ ગયું હશે એની સ્થિતિ ઊર્જાનું રૂપાંતર શેમાં થઈ ગયું હશે ગતિ ઊર્જામાં કારણ કે આની ઊંચાઈ તમે h લઈ લો બરાબર છે અહીંયા પદાર્થ હશે તો એની ગતિ ઊર્જા કેટલી હશે અરે સોરી સ્થિતિ ઊર્જા કેટલી હશે mgh હશે કેટલી હશે ભાઈ mgh હશે બરાબર છે જે આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર ભણી ગયા છે સ્થિતિ ઊર્જા ફરીથી સમજાવવાની કોઈ આવશ્યકતા નથી મને બરાબર છે તો mgh જે છે એ અહીંયા પદાર્થ છે તો એ પદાર્થ કેટલી ઊંચાઈ છે ભાઈ h ઊંચાઈ છે કેટલું બળ લાગે છે નીચે mg જેટલું તો mgh એની શું હશે સ્થિતિ ઊર્જા છે જ્યારે h ઘટતા આટલે સુધી 0 આવી જશે એટલે કે h ઘટતા 0 થઈ જશે એટલે આટલે સુધી પહોંચી જશે પદાર્થ ત્યારે શું થશે ત્યારે h 0 થઈ જશે એટલે સ્થિતિ ઊર્જાની બિલકુલ ખતમ તો માત્ર કઈ ઊર્જા હશે ગતિ ઊર્જા છે એટલે કે આખી સ્થિતિ ઊર્જાનું રૂપાંતર ગતિ ઊર્જામાં થઈ ગયું બરાબર છે તો હું અહીંયા લખી દઉં છું કે ભાઈ જ્યારે પદાર્થ અહીંયા નીચે સુધી પહોંચશે ત્યારે k બરાબર શું આવશે mgh આવશે તો હું k ની જગ્યાએ mgh મૂકી શકું છું બરાબર છે અચ્છા એ મૂકતા પહેલા આપણે ચક્રાવર્તનની ત્રિજ્યા તો સૌથી પહેલા આપણે રિંગ માટે લઈએ રિંગ માટે આવશે k બરાબર ભાઈ આની ત્રિજ્યા કેટલી છે r તો આ ચક્રાવર્તનની ત્રિજ્યા શું આવશે r જ આવશે જે આપણે પહેલા જોયું બરાબર બીજી વાત કરી છે એને ઘન નળાકારની અને ત્રીજું કીધું છે ઘન ગોળો બરાબર છે અચ્છા ઘન
નળાકારની વાત કરીએ આપણે. ઘન નળાકાર એટલે કે નક્કર નળાકાર. હવે નક્કર નળાકાર માટે તમારે શું જોઈશે અહીંયા? એની જડત્વની ચાર માત્રા કેટલી છે? તો એ આપણે જડત્વની ચાર માત્રા જોઈએ. પછી આપણે mk સ્ક્વેર સાથે સરખાવી દઈશું. ફરી આપણે પેજ નંબર 165 ઉપર જતા રહો. નક્કર નળાકાર જો પેજ નંબર 165 ઉપર હા 7મા નંબર ઉપર છે. 7મા નંબર ઉપર છે પોલો નળાકાર ને નક્કર નળાકાર. એ છે આપણે અહીંયા m² / 2 જડત્વની ચાર માત્રા. અને I બરાબર શું આવશે mk². આ બંને I છે, બંને જડત્વની ચાર માત્રા છે. બંનેને સરખાવી લો. ચલો અહીંયા આપણે સ્મોલ m લઈ લો. બરાબર છે. અહીંયા સ્મોલ m લીધેલા છે તો બધા માટે સ્મોલ m છે. ઓકે કોઈ વાંધો નહીં. તો શું આવશે અહીંયા ભાઈ mr² / 2 mk². m કેન્સલ તો k શું મળશે આપણે બંને બાજુ વર્ગમૂળ કરી દો. બંને બાજુ વર્ગમૂળ કરી દો. એવું ના થાય. બંને બાજુ વર્ગમૂળ કરવાનું છે એટલે mk² શું આવશે mr² / 2. m તો થઈ જશે વર્ગમૂળની અંદર ઉડાડો છો. આ k નું શું થઈ જશે ભાઈ k² નું શું થઈ જશે k અને આના માટે શું થશે r/√2. ઓકે તો આ કોના માટે થશે? ઘન નળાકાર માટે થશે. બરાબર છે. બધા માટે સૌથી પહેલા હું k શોધી નાખું છું. બરાબર છે. પછી આપણે આગળ શું કહેવાય ગણશું દાખલો. અચ્છા હવે આપણે જોઈએ ઘન ગોળ. ઘન ગોળ નહીં ઘન ગોળા માટે. ચાલો ઘન ગોળા માટે એટલે કે નક્કર ગોળો તમે જો લાસ્ટ પેજ નંબર 165 ઉપર 8મા નંબરમાં જુઓ અને એ લખેલું છે બેટા 2mr² / 5 એટલે 2/5 mr². I આવશે 2/5 mr². આપણે સ્મોલ m લીધેલો છે. બરાબર છે. આને તમે ફરી પાછી ચક્રાવર્તનની ત્રિજ્યા સાથે સરખાવી દેશો. ઓકે જો આને ચક્રાવર્તનની ત્રિજ્યા k સાથે એટલે કે જડત્વની ચાર માત્રા શું આવશે mk² આવશે. હવે આ બંને જડત્વની ચાર માત્રા તમે સરખાવો તો તમને શું મળશે? જુઓ 2/5 mr² mk². બંને બાજુ વર્ગમૂળ કરી દો. છો બંને બાજુ વર્ગમૂળ કરી દો તો શું મળશે આપણે કે ભાઈ k શોધવાનું છે એટલે k આવશે વર્ગમૂળમાં 2/5 * r. આ સ્ક્વેર શું થઈ ગયું? આ થઈ ગયું. ઓકે બધાને k આપણે ખબર પડી ગઈ છે. બરાબર છે. બધાને k આપણે ખબર પડી ગઈ છે. આ આપણે આગળ શોધી નાખેલા છે. ઓકે હવે આપણું સૂત્ર શું છે બેટા? આપણું સૂત્ર છે mgh = જો k બરાબર શું લીધું? આ k શું છે? ગતિ ઊર્જા છે. હું આવું કરું છું અહીંયા ખ્યાલ હશે. ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા રૂપાંતર શેમાં થઈ જાય? ગતિ ઊર્જા. એટલે હું અહીંયા શું લખું છું? સ્થિતિ ઊર્જા બરાબર mg. mg = શું આવશે? 1/2 mv². 1 પ્લસ કઈ રીતે k² r². હવે મારે v શોધવાનો છે તો v ને આપણે કરતા બનાવીએ. પહેલા આપણે જે v2 ઉડાડીએ m મળી ગયા છે. v² ને કરતા બનાવો તો v² થશે gh ઉપર આવશે કે ઉપર આવશે? 2gh ઉપર આવશે. બરાબર. સાથે હોય ખાડામાં જરા આખું ખાડામાં જશે. 1 પ્લસ સાથે હોય ખાડામાં જશે તો આ સાથે છે તે શું થશે? ખાડામાં જશે. તો આખું ખાડામાં હશે નીચે તરફ આવશે એટલે શું આવશે? k² v. વર્ગમૂળ કરી દો બંને બાજુ કારણ કે આપણે તો v જોઈએ છે v² નથી જોઈતા. તો બંને બાજુ વર્ગમૂળ કરશો તો આવું થશે. બહુ ઈજી વસ્તુ થઈ ગઈ છે. 2gh બધું અચળ હશે. 1 અચળ પ્લસ k અને આ જે r છે r પણ શું છે અહીંયા બધા છે. જો તમને રિંગ માટે વેગ શોધવો હોય તો k ની જગ્યાએ r મૂકો. જો તમને નક્કર નળાકાર માટે શોધવું હોય તો k ની જગ્યાએ r √2 મૂકી દો. બરાબર છે. એટલે કે k² ની જગ્યાએ તમે r/2 મૂકી શકો છો, r²/2 મૂકી શકો છો. અને તમારે ગોળા માટે શોધવું હોય તો k બરાબર r² મૂકી શકો છો. બરાબર. એને સ્ક્વેર જ આપેલું છે એટલે પેલું જે ઉપર હતું એનું એક તમે
લખી શકો છો. તો આ રીતે ત્રણેયમાંથી જેનો v વધારે આવશે એ પહેલા પહોંચશે. બરાબર છે? ઓકે, જોઈ લો, જાતે ગણી દો, તમારો ટાસ્ક છે. બરાબર છે?